કે ગઈ મીટિંગમાં આપણે ભંડોળ ભેગું કરવામાં તકલીફ હતી થોડી, એટલે આપણી ક્લબના સભ્ય એ સામેથી આપણને 5,000 રૂપિયા આપે. ત્યારબાદ વિભુભાઈ પટેલ સાહેબે આપણને સારી લાખ રૂપિયા વરદાન આપેલું. આજે એમનું પણ સન્માન રાખ્યું હતું. ફરીવાર સન્માન પત્ર આપણે અર્જન અમૂલ ડેરીમાં જવાનું થયું એટલે આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબ ઉપર ફોન આવ્યો એટલે આવી શકવાના નથી. તેમનું પરિવાર આપણે સન્માન કરીશું. અને અગાઉ ભૂતપૂર્વ પ્રમુખ તરીકે રહી ચૂકેલા સુમનભાઈ બચ્ચા બધા લોકો તરીકે અને આજે અત્રે આપી શકો તેમને ઉપસ્થિત કરવામાં આનંદ અને ગૌરવની લાગણી હતું. હવે એમનો પરિચય આપું તો બધા ઓળખીએ જ છીએ. આપણે એ 71 વર્ષની અત્યારે વય ધરાવી રહ્યા છે. જન્મસ્થળ નડિયાદ, 10/9/52, મૂળ વતન કપડવંજ. સરકારી 36 વર્ષની સર્વિસ પછી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 2 તરીકે 31/8/2009 સુધી નિવૃત્ત થયા. ત્યારબાદ જુદી જુદી પ્રવૃત્તિમાં જુદા જુદા સિનિયર ક્લબ અને સંતરામ મંદિરની પાનખરની હાશમાં સભ્ય થયેલા છે. શરૂઆતના જીવનથી મદદરૂપ સ્વભાવ અને અન્ય સેવાનું કામ કરવું, કર્મથી પાછું ન જવું તે કાર્ય સેવાધર્મ માનેલું છે. તે પૂર્વ માજી ઉપપ્રમુખ ફેડરેશન સિનિયર ક્લબ ખેડા હતો. આપણા ફેડરેશનના પહેલા પૂર્વ ઉપપ્રમુખ હતા, પૂર્વ મંત્રી પણ હતા. સિનિયર ક્લબ પશ્ચિમ વિભાગમાં પણ પહેલા પ્રમુખ રહી ચૂકેલા છે. પૂર્વ માજી પ્રમુખ હરિઓમ સિનિયર ક્લબ, પૂર્વ મંત્રી રોટરી સિનિયર ક્લબ, ઉપપ્રમુખ હરિઓમ સિનિયર ક્લબ, સભ્ય યુ સિનિયર સિટીઝન કાઉન્સિલ, માજી કાઉન્સિલ સિનિયર ક્લબ ફેડરેશનની ઘટક સંસ્થામાં પણ સભ્ય છે. એક્ટિવ સભ્ય માજી પાનખરની હાસ સંતરામ મંદિર, ઉત્કર્ષ સિનિયર સિટીઝન ફોરમ નડિયાદના ઉપપ્રમુખ, કારોબારી સભ્ય કંચાલ સમાજ નડિયાદ, સાંઈબાબા સિનિયર સિટીઝન પરિવારના કારોબારી સભ્ય, વિદ્યાર્થી તાલુકા વિકાસ કપડવંજ એના પણ કારોબારી સભ્ય, પંચાલ સમાજ કપડવંજને મદદરૂપ થયા કરે છે. એટલે આટલી બધી સંસ્થાઓએ સેવા આપી રહ્યા છે એ બદલ એમને આપણે તાલીઓના ગણગણાટથી બતાવવા માંગીએ. ખૂબ આભાર. અને એવા સુમનભાઈ બચ્ચાનું આપણે પુષ્પગુચ્છ અને દિલીપભાઈ ચૌહાણ વચ્ચે વધાર્યા છે તો આપણે એમનું સ્વાગત કરીએ છીએ. જે આપણે ત્યાં પ્રોગ્રામ કરવાના છે કે પાણીથી તમે સ્વાસ્થ્ય કેવી રીતે રહી શકો અને રોગો થતા કેવી રીતે અટકાવી શકાય, મને આનંદ થાય. એમને લઈ આવનાર દિલીપભાઈ ચૌહાણ એ પણ આ પાણીથી થતા રોગો અટકાવવા માટે એક માનવ સેવાનું કામ કરીને મધ્યસ્થી છે. હવે આપણે આ દિલીપભાઈ ને અંતેશભાઈ આપણને 11,000 રૂપિયાની ભેટ આપી. અને આ પાણીથી થતા રોગો કેવી રીતે સ્વસ્થ રહી શકાય એ સમજાવવાનો પણ બહુ ધ્યાનથી સાંભળજો. આપણે થોડુંક જન્મદિનની શુભેચ્છા પાઠવી દઈએ 10 મિનિટ, પછી આપણે એમનો પ્રોગ્રામ શરૂ કરીએ. ઓક્ટોબર માસમાં અને નવેમ્બર માસમાં જે સભ્યોએ જન્મદિનનું આજે સન્માન કરીએ છીએ. ભગવાનભાઈ ભટ્ટ, ભગવાનભાઈ ધરાભાઈ ચૌહાણ, આ ભરતભાઈએ પણ આપણને 5,000 મને ઘેરા આપી ગયેલા કઈ મીટિંગ એમને તાલીઓ કરવાની Much more or less.
આપણને 2500 રૂપિયા આપ્યા. એટલે હું આજે 4 વડાને સન્માન કરવાનું કહ્યું કે બાકી રહ્યું એ આજે કરીએ છીએ આપણે. આવજો. હવે નવેમ્બર માસમાં જે લોકો જન્મદિન આવે છે અશોક કુમાર અંબાલાલ પારેખ, ડિસેમ્બર માસમાં સુભાષભાઈ ગોવલભાઈ બ્રહ્મભટ્ટ, દાનિયલભાઈ દેવજીભાઈ ચાવડા, નરેન્દ્રભાઈ આશાભાઈ પટેલ. ડિસેમ્બરમાં જન્મ આવતો હોવ તો ફટાફટ જસવંતભાઈ પારા, ડિસેમ્બરના 18 70 રૂપિયા રાખ્યા છે જેને આવવું હોય. સવારે નાસ્તો જમવાનું અને પ્રોગ્રામ જોવાનો. 70 ના બદલે આપણે તમારી પાસે 50 રૂપિયા લઈશું, 20 રૂપિયા અમે જોડીશું તમારે. એટલે જેને પાસ લેવાના હોય એ જગદીશભાઈ કાછા પટેલ, આપણે મહાદેવ ગયા હતા દરરોજ 10 થી 12 રામેશ્વર મહાદેવ વલ્લભનગર, એમની જોડેથી 50 રૂપિયા આપીને પાસ મેળવી લેજો. બરોબર? એટલે આ જાહેરાત ધ્યાનમાં રાખો. હવે અમારા કારોબારી સભ્યો નો સાથ સહકાર હોય તો આ બધું થાય. જો કે કોઈ આવે છે, કોઈ નથી આવતા, અને જે આવે છે એનું તો સન્માન કરવું જોઈએ, ના આવે એનું સન્માન કરવું જોઈએ. તમારો બધાનો મોટા મોટો સરકાર. એટલે આપણે ગઈ વખતે મિટિંગના સ્નેહ મિલન કરવા સારું કરી શક્યા. આજે પણ સારું એવું ઓડિયન્સ છે. પતિ પત્નીને સાથે બોલાવ્યા છે, તો મારે આજે કારોબારી સભ્યોનું સન્માન કરવું છે સાર ઓઢાડીને. તો જેટલા કારોબારી સભ્યો છે એ 5 મિનિટ માટે સ્ટેજ ઉપર આવી જાય વારાફરતી. વાહ. અલ્પેશભાઈ રામોરા કે પાણી જતા રોગો, પાણી પીને આપણે રોગથી મુક્ત એ વિશે ઘણી માહિતી આપશે. કેમ છો? મજામાં? તમારા માટે જોરદાર તાળી થઈ જાય કે આટલી એજે તમે બધા ભેગા થયા છો, રાઈટ? તમને લોકોને સેલ્યુટ છે, રાઈટ? મારો પરિચય તો અલ્પેશ નાગોરા નામ છે મારું. બેઝિકલી હું પેટલાદથી આવું છું અને હું એઝ એ વોટર અવેરનેસ પ્રોગ્રામ ચલાવું છું, એઝ એ હેલ્થ કોચ છું. અને આજે જે આપણે તમને પાણી વિશેની જાણકારી મળશે. અહીં બધા વડીલો બેઠા છે, તો તમને એવું થાય કે આપણે પાણી વિશેની જાણકારી ક્યાંથી લઈને આવી ગયા હતા? એવું થાય કે 16 પહેલા જે વાતાવરણ, કેવું વાતાવરણ લાગે છે ત્યારે? ખોરાક તમે ખાઓ એવો ખોરાક છે 50 વર્ષ પહેલા જેવો? સાચી જ બોલ્યા છે. 50 વર્ષ પહેલા જે હવા, પાણી, ખોરાક જે પહેલા હતું એવું નથી. એવું વાત સાચી જ બોલી છે. બધા એગ્રી થાવ છો?
રાઈટ? બોલો હું નક્કી છું કે થોડી હવા પાણી ખોરાક સારું મળ્યું છે, પણ તમારી જે નવી જનરેશન છે એ લોકો નહીં મળવાનું ને એ લોકોની જનરેશન તો બિલકુલ નહીં મળે, રાઈટ? એટલા માટે આપણે જાગૃત થવું બહુ જરૂરી છે. ને તમે બધા વડીલો છો, તમારા છોકરા દરેક પ્યારા તો હોય દરેકને, હોય ના હોય? કોઈ એવું ના થાય કે મારો છોકરો હોસ્પિટલમાં જાય, ગમે કોઈ ના પોસ્ટ એક તમને સ્ટોરી સાથે કહું તો તમને વધારે ક્લિયર થશે. હવે ચોમાસું ગયો, રાઈટ? ચોમાસાનો ટાઈમ હતો, બહુ વરસાદ પડતો હતો અને આછું અંધારું થઈ ગયું. ને એમાં આપણે ગાડી ડ્રાઈવ કરીને જતા હોય તો દૂરથી કોઈ અંધારામાં આપણે હાથ કરતું દેખાય તો આપણે ગાડી ઊભી રાખીએ કે જવા દઈએ? ચલો ઊભા રહીએ, એવું થાય કે ના થાય? રાઈટ? તો એટલે પછી ધીરે ધીરે ગાડી ઊભી રાખી અને કાચ ખોલ્યો, ભાઈ તું બેસી જા ગાડીમાં. તો પેલો ભાઈ કે ભાઈ ગાડીમાં મારે બેસવું નથી, આ તો હું તમને હાથ એટલા માટે કરતો હતો કે જેટલી સ્પીડથી તમે જાઓ છો ને આગળનો બ્રેક તૂટી ગયો છે, ખ્યાલ આવ? જેટલાને હાથ કરે ના ઉભો તો ગયા, રાઈટ? હવે આપણને શું થઈ જાય? આપણે એંગલ બદલાઈ ગયો એટ્રીબ્યુટ. પહેલા આપણે એવું લાગતું આ ભાઈને જરૂર છે મારી, હવે શું મારો જીવ બચાવે, ખ્યાલ આવ? તો સે ભાઈ આવું છે, અત્યારે એવું લાગે માર્કેટિંગ માટે, હવે આપણે માર્કેટિંગ માટે નહીં આવ્યા, ખ્યાલ? આપણે આમ વાત કરીએ છીએ ભાઈ તમે તમારા જે છોકરાઓ પાણી પી રહ્યા છે એટલું ખરાબ પાણી છે, જો તમે નહીં રોકાઓ તો બધા હોસ્પિટલ ભેગા થવાના છે. પાણી બદલાવ્યું છે, શું કરો તમે પીતું રહેવાનું. એક સારો નાનો અમે કરી દઈશું, ઓકે? તો એક વિડિયો કે जिसमें हमारी प्रकृति રાઈટ? અને એ ઉપર આપણું જે છે ફળ ફૂલ પત્યા કેવી હરી રહે છે. જો જડો તમારી મજબૂત હશે તો ઉપર તમે કમ્પ્લીટ હશો, એટલે અંદરનું શરીર જો કમ્પ્લીટ હશે તો એનો બહાર કમ્પ્લીટ હશો, રાઈટ? ફ્રેશ છે. નેક્સ્ટ ચીમરેલું છે, રાઈટ? તો શું છે એન્ટીઓક્સિડન્ટમાં શું થતું હોય છે કે હવાના સંપર્કમાં કોઈ બી વસ્તુ હોય ને એનું ઓક્સિડેશન થાય, સારી વસ્તુ ખરાબ થઈ જાય, ખ્યાલ આવ? જે રીતે ગઈકાલનું સવારનું ભોજન આપણે ખાતા તે ફેંકી દઈએ, વાસી જાય છે. પછી જો હું સફરજન કાપું ને બે ખાધા કે સફરજન ધીરે ધીરે લાલ પડશે, એ ઓક્સિડેશન થાય, ખરાબ થાય છે, ખ્યાલ આવે કામ? એટલે આપણું આજે દેખાય છે ને આ ટાંગે હું 15 દિવસ સુધી ખુલ્લી હવામાં રાખું છું ને પાણી બી રાખું છું ખુલ્લી હવામાં, તો 15-20 દિવસની ટાંગો કેવું થઈ જાય? આવું થઈ જાય, સડી જાય કે હવાના સંપર્કમાં આવ્યું એટલે ટૂંકમાં ખરાબ થઈ ગયું. તો આપણું આ પાણી બી છે ને એ બી ખરાબ થાય છે, તો ખબર પડતી નથી ખરાબ થઈ ગયું પાણી, કે દેખાવને સ્મેલથી સરખું લાગે ને આપણે,
ટામેટું દેખાય છે ને ઘણું આપણે શાકભાજી હોય છે ફ્રીજનું ટામેટું શાકભાજી ખરાબ થઈ જાય શું કે ખાઈએ જ ફેંકી દઈએ છે ખાઈએ શું થાય બીમાર થવાય બરાબર આપણે ટેસ્ટ કરીશું આપણું ટેપ વોટર છે આ રાઈટ એમાં ઓઆરપી મીટર નાખીશું જો વોટર આ પ્લસ એટલે ખરાબ કે તાજું ને વાસું પાણી ખબર પડે ને આ વાસી થયેલું પાણી પીને આપણે વાસી થઈએ છીએ પાણી ફ્રેશ પાણી જો ગંગા જળમાં નીકળે ને પાણી આપણે પીવું હોય તો પાઇપ મશીન વસે તો તમારા ગંગોથી તમારા ઘરે આવી જશે તો શું કરવું જોઈએ મશીન લેવું જોઈએ તો તમારા ઘરમાં લાઈ ગંગોથી પાણી નીકળશે રાઈટ હું પહેલા આમાં નાખું છું આપણે ઘરના પાણી નાખી જો આ કેલે વોટરમાં નાખ્યું જો આ સ્પ્રાઇટ બોલિંગ સોડા હા બરાબર છે જો હવે આજે કયું પાણી રાઈટ અહીં ગ્રાફ બતાવશે રાઈટ તમે જોશો ગ્રાફ પ્લસ 6 થી 7 pH નું પાણી છે આ ગ્રીન ટાઈપ નું દેખાય ગ્રીન યલો આ 6 થી 7 pH નું પાણી છે રાઈટ એટલે 6 થી 600 નું એસિડિક વોટર છે આ કિલે બી 600 નું એસિડિક વોટર છે પછી સ્પ્રાઇટ ને કોલ્ડ પીએ ને આજે તો લાલ લેજે બતાવશે લાલ કલર છે ને ઈસા જગ્યાએ ડેન્જર એક ના કે રાઈટ આમાં 10,000 નું એસિડ આવતું 10,000 ટોયલેટમાં નાખો તો ટોયલેટ ક્લીન કરી નાખે એસિડ છે ને હવે આ પેટમાં નાખો તો આંતરડે ખરાબ કરી નાખે આ વસ્તુ તમારે ઘણા બધાનું જે કંઈ તમારે અમલ કરવો હોય તો કરી શકશો તો તંદુરસ્તી વધશે સારું છે મશીન આપણે 5 લાખ રૂપિયા દવાખાને આવી જઈએ છીએ તો આ 2 લાખનું મશીન જેવા મોટો નહીં આવે જેની ઈચ્છા હોય લેજો અથવા મૂંઝવણ હોય તેમને મળજો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કોઈ છે આપણા મુખ્ય મહેમાન એમને લેક્ચર આપવું પણ મોડું થયું છે એટલે લેક્ચર આપવાની ના પાડે શાંતિ મિટિંગમાં એમને આપણે શાંતિથી સાંભળ્યું અને આ હાજર રહ્યા સારી ધીરજ રાખી બદલ આપનો આભાર માનું છું અને હવે ઉભા થઈને આપણે રાષ્ટ્રીય ગાય અને